નમસ્તે મિત્રો, હું છું વિશાખા. આપ સૌનું હેશટેગ વ્રતકથાની ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ગણેશ ચોથની વ્રતકથાને જોવાના છીએ, માટે મિત્રો વ્રતકથાના અંત સુધી તમામ જોડાયેલા રહેજો. ગણેશ ચોથ ક્યારે કરવી? ગણેશ ચોથ ભાદરવા સુદ ચોથને દિવસે કરવામાં આવે છે. શ્રી ગણેશજી સુખ સંપત્તિ દાતા છે. આ વ્રત કરનારે પ્રાતઃકાળે પવિત્ર બની શ્રી ગણેશજીનું વાતે ગાતે ઘરમાં સ્થાપન કરવું, લાલ કરેણના ફૂલોથી પૂજા કરવી, ગણપતિજીની કથા વાર્તા સાંભળવી, આ દિવસે ઉપવાસ કરવો, શ્રી ગણેશજીને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવવું, વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવું, બીજા દિવસે શ્રી ગણપતિજીની સ્થાપિત કરેલી મૂર્તિ વાજતે ગાજતે જળમાં પધરાવી નૈવેદ્યમાં ધરાવેલા લાડુથી પારણા કરવા. ગણેશ ચોથની વ્રત કથા. ભાદરવા માસની અંજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈને ચંદ્ર તેની ઠેકડી કરવા લાગ્યો. ચંદ્ર બોલ્યો, કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કાંઈ જ બોલ્યા નહીં. એ તો ધીમે ધીમે પગે ચાલતા રહ્યા. એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશ પૂંઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થઈ શાપ આપવા બોલ્યા, ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે. તે આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે. માટે તને મારો શાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારી સામે જોશે નહીં, અને જો કોઈ ભૂલે ચૂકે પણ જોઈ લેશે તો તેના ઉપર અણધારી આફત આવશે ખરી. આટલું બોલી ગણેશજી તો પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગે ચાલતા થયા. ચંદ્રને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ખરી. ગણપતિજીનો શાપ સાંભળતા તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બિચારો ચંદ્ર તો મું કોને બતાવે? તે તો લજ્જાનો માર્યો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો. આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો. દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાતો કેમ વેઠાશે. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, વિઘ્નહર્તા ગણપતિજીનો શાપ કદી મિથ્યા થતો નથી. ગણપતિનો શાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. છતાં શાપનું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે. આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે. ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિજીની સ્થાપના કરવાની અને વિધિવત તેમની પૂજા કરવાની. નૈવેદ્યમાં લાડુ કરીને તેમને ધરાવવાના. ચોથના દિવસે સાંજના સમયે ગણપતિજીની મૂર્તિ વાતે ગાતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવાની. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવા. આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ આપશે. દેવતાઓએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો. ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું. ગણપતિની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી. હે ગણપતિ દાદા, હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે. હે દયાળુ દેવ, દયા કરો, ક્ષમા કરો, આપના શાપમાંથી મુક્ત કરો. ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા. તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા, હે ચંદ્ર, તને આખરે તારી ભૂલ સમજાઈ ગઈ છે. તેથી મને ઘણો આનંદ થયો. મેં આપેલા શાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે, પરંતુ તારા વ્રતના પ્રભાવે હું તારો શાપ જરા હળવો બનાવું છું. જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજમાં ચંદ્ર દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં. પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે. એ કલંકને દૂર કરવા માટે જે કોઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે. હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર સૌ કોઈને ફળજો અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આપજો. હેશટેગ વ્રતકથા સાથે સંકળાયેલા તમામ દર્શકો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ગણેશ ચોથનું મુહૂર્ત પ્રાપ્ત કરી શકે છે. માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરીને તમે ગણેશ ચોથનું મુહૂર્ત જોઈ શકો છો. હેશટેગ વ્રતકથા સાથે સંકળાયેલા તમામ દર્શકો આ પિક્ચરને નિહાળી શકે છે. આ પિક્ચર ગણેશજીનું છે અને તેમના અંગો એ શું ચિહ્નિત કરે છે તે આપણે અહીં જાણીશું. મસ્તકથી શરૂઆત કરીશું. બિગ હેડ, થિંક બિગ. મોટું માથું
એ મોટા વિચારને દર્શાવે છે. સ્મોલ આઈઝ કન્સન્ટ્રેટ, નાની આંખો ધ્યાન કેન્દ્રિત કરવાનું દર્શાવે છે. હસ્ત બ્લેસિંગ, આશીર્વાદ દર્શાવે છે. બ્લેસીસ એન્ડ પ્રોટેક્ટ ઓન સ્પિરિચ્યુઅલ પાર્ટ ટુ સુપ્રીમ, જે આશીર્વાદ આપે છે અને સર્વોચ્ચ સુધીના આધ્યાત્મિક માર્ગ પર રક્ષણ આપે છે. ટ્રંક શૂંઢ, હાઈ એફિશિયન્સી એન્ડ એડેપ્ટેબિલિટી, ઉચ્ચ કાર્યક્ષમતા અને અનુકૂલન ક્ષમતા દર્શાવે છે. લાર્જ સ્ટમક, મોટું પેટ, પીસફુલ ડાયજેશન ઓફ ઓલ ગુડ એન્ડ બેડ ઇન લાઈફ, જીવનમાં સારા અને ખરાબ બધાનું શાંતિપૂર્ણ પાચન દર્શાવે છે. હાથમાં રહેલું મોદક રિવોર્ડ્સ ઓફ સાધના, સાધનાનો પુરસ્કાર છે. વન ટ્રંક, એક દંત, રિટેન ગુડ, થ્રો અવે બેડ, ખરાબ ફેંકી દેવાનું અને સારું રાખવાનું દર્શાવે છે. સ્મોલ માઉથ, નાનું મોં, ટોકલેસ, ઓછી વાત કરવાનું દર્શાવે છે. લાર્જ ઇયર્સ, મોટા કાન, લિસન મોર, વધુ સાંભળવાનું દર્શાવે છે. દર્શકો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોને વધારામાં વધારે શેર કરો, જેથી કરીને ઘણા ખરા વ્યક્તિ #વ્રતકથા સાથે સંકળાય.